प्रश्न नंबर 6 जो 1 2 4 y x 6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક બિંદુઓ હોય તો x અને y શોધો। ચલો જુઓ હવે અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ। ए बी सी અને डी ए ના યામ છે 1 2 बी ના 4 y सी ના x 6 અને डी ના 3 5 તો આને x1 y1 નામ આપીએ। આ x2 y2 આ x3 y3 અને આ x4 y4। હવે જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક બિંદુઓ હોય તો x અને y શોધવો છે। તો અહીંયા y આપેલો છે ને અહીંયા x આપ્યો છે। તો આ શોધવા માટે શું કરીશું તો અહીં જુઓ આ બંને વિકર્ણો જે બિંદુમાં છેદે એ બિંદુ લઈએ। તો આ બિંદુને આપણે p બિંદુ કહીશું। કયું બિંદુ p એના યામ xy લઈ લો। હવે જુઓ આ જે બિંદુ છે p બિંદુ એ વિકર્ણ એસી અને વિકર્ણ બીડી નું છેદ બિંદુ થાય। તો એ બંને વિકર્ણને દુભાગે એટલે કે બંનેને સરખા ભાગ કરે છે। તો એસી વિકર્ણનું મધ્ય બિંદુ પી થશે અને બીડી વિકર્ણનું મધ્ય બિંદુ પી થશે। તો અહીં આપણે લખીએ વિકર્ણ એસી ના મધ્ય બિંદુના યામ બરાબર વિકર્ણ બીડીના મધ્ય બિંદુના યામ। ચલો બંનેના યામ કેવા થશે સરખા કારણ કે બંનેનું મધ્ય બિંદુ કયું છે એક જ છે। કયું છે પી। ચલો તો પી ના યામ મધ્ય બિંદુ અહીંયા લખીએ મધ્ય બિંદુ પી ના યામ લખીએ પી ના યામ। ચાલો તો પી ના યામ શોધવા છે। અહીં જોજો એસી નું મધ્ય બિંદુ તો શું લખાય x1 + x3 ના છેદમાં 2 x1 + x3 ના છેદમાં 2 y1 + y3 ના છેદમાં 2 ચાલો બરાબર વિકર્ણ બીડી ના શેના આવશે બીડી ના। તો અહીં જુઓ x2 + x4 ના છેદમાં 2 x2 + x4 ના છેદમાં 2 અને y2 + y4 ના છેદમાં 2। ચાલો હવે કિંમતો લખીએ જુઓ x1 કેટલા છે 1 પ્લસ x3 x છેદમાં 2 y1 2 પ્લસ y3 6 છેદમાં 2। ચલો x2 4 પ્લસ x4 3 ચલો y2 y પ્લસ y4 5 છેદમાં 2। ચલો બરાબર છે। હવે 1 + x છેદમાં 2 2 + 6 8 ના છેદમાં 2 4 ને 3 7 7 ના છેદમાં 2 y + 5 ના છેદમાં 2। ચલો 1 + x છેદમાં 2 2 × 8 એટલે અહીંયા કેટલા આવશે 4 આ 7 ના છેદમાં 2 એમના એમ અને y + 5 ના છેદમાં 2 એમના એમ। હવે જુઓ આ પી ના યામ છે આ પણ પી ના યામ છે। તો પી નો x યામ આ છે અને પી નો x યામ આ છે। તો આ બંને કેવા હશે સરખા કેવા હોય સરખા। આ બેને સરખાવો પહેલા તો જુઓ 1 + x છેદમાં 2 બરાબર 7 ના છેદમાં 2 અને ચલો પી નો y યામ શું થશે 4 અને આ બાજુ પી નો y યામ શું છે y + 5 ના છેદમાં 2 તો આ બંનેને સરખાવો તો y યામ 4 બરાબર y + 5 ના છેદમાં 2। ચલો માટે હવે જો આ બેને અહીંયા મૂકો ઉપાડીને તો શું થાય ઉડી જશે જુઓ
1 પ્લસ એક્સ બરાબર 2 ને ઉપર લઈ જાઓ 7 ગુણ્યા 2 છેદમાં 2 બે બે ઉડી ગયા 1 પ્લસ એક્સ બરાબર કેટલા થશે 7 તો એક્સ બરાબર 7 માઇનસ 1 તો શું થશે એક્સ બરાબર 6 ચલો એક્સ ની કિંમત શું આવી 6 તો એ જ રીતે અહીં જુઓ 4 ને અહીંયા લાવો આ 2 ને તો 4 ગુણ્યા 2 બરાબર વાય પ્લસ 5 8 બરાબર વાય પ્લસ 5 તો વાય બરાબર શું થશે 8 માઇનસ 5 માટે વાય બરાબર 3 ચલો તો એક્સ ની કિંમત 6 અને વાય ની કિંમત 3 પ્રશ્ન નંબર 7 એ બી વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર 2 માઇનસ 3 છે અને બી 1 4 છે તો બિંદુ એ ના યામ શોધો હવે જો અહીં આપણે એક વર્તુળ દોરેલું છે વર્તુળના કેન્દ્રમાં એના યામ છે 2 માઇનસ 3 તો કેન્દ્ર પી લીધું છે એના યામ છે 2 માઇનસ 3 હવે બી ના યામ છે 1 4 તો બિંદુ એ ના યામ શોધો તો એના યામ આપણે લખ્યા છે x1 y1 બી ના યામ છે x2 y2 અને પી ના યામ લખ્યા છે 2 માઇનસ 3 એટલે કે xy ચલો બરાબર છે અહીંયા એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાનું એ બી વ્યાસ આપ્યો વ્યાસ હોય અને જે વર્તુળનું કેન્દ્ર હોય એ એનું મધ્ય બિંદુ બનશે વ્યાસનું મધ્ય બિંદુ તો અહીં આપણે લખી શકીએ અહીં બિંદુ બી એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે ચલો તો મધ્ય બિંદુના યામ શોધવાના એટલે કે મધ્ય બિંદુનો x યામ લખીએ પહેલા કે P નો x યામ બરાબર ચલો P નો x યામ શું થશે તો સૂત્ર x1 પ્લસ x2 ના છેદમાં 2 x1 પ્લસ x2 ના છેદમાં 2 અને એ જ રીતે આગળ વધીએ તો P નો y યામ બરાબર શું થશે તો y1 પ્લસ y2 ના છેદમાં 2 બરાબર છે હવે P નો x યામ કેટલો આપ્યો જુઓ 2 કેટલો છે 2 તો 2 બરાબર x1 શોધવાના છે તો x1 એમના એમ રાખો x2 કેટલા છે 1 છેદમાં 2 2 ને અહીં લાવો તો 2 દુ 4 x1 પ્લસ 1 માટે x1 એમના એમ રાખો તો 4 માઇનસ 1 બરાબર x1 કેટલા થશે 3 બરાબર x1 માટે x1 બરાબર 3 ચલો આ બાજુ P નો y યામ કેટલો છે -3 તો માટે -3 બરાબર y1 શોધવાના છે y1 પ્લસ y2 કેટલા છે 4 છેદમાં 2 -3 ગુણ્યા 2 એટલે કેટલા થશે -6 y1 પ્લસ 4 -6 4 ને આ બાજુ લાવો કેટલા થશે -4 બરાબર y1 તો -10 બરાબર y1 માટે y1 બરાબર -10 તો અહીં આપણે લખીએ માટે એના યામ બરાબર શું થશે 3 અને -10 ચલો ઓકે પ્રશ્ન નંબર 8 જો a અને b અનુક્રમે -2 અને 2 4 હોય જેથી AP બરાબર 3/7 AB અને બિંદુ P રેખાખંડ AB પર આવેલા હોય તેવા બિંદુ P ના યામ શોધો હવે અહીં ખાસ આ જોજો AP છે AB ના 3/7 જેટલા છે AB જે છે એના આપણે 7 સરખા ભાગ કર્યા રેખાખંડ AB ના 1 2 3 4 5 6 અને 7 હવે અહીંયા 3/7 કરો એ AP થાય તો P કેટલો લેવાનો તો 3 જો 1 2 ને 3 અહીંયા P લઈ લો
આ પી બરાબર છે। તો આ ભાગ કેટલા થયા 3 જો આ 3 આવી ગયા કુલ 7 છે એમાંથી 3 ભાગ એપી એટલે 3 ભાગ થયા તો બાકી કેટલા ભાગ વધ્યા 4 તો પીબી થશે 4 તો m બરાબર 3 અને n બરાબર શું થશે 4 તો અહીં આપણે જો લખવું હોય તો અહીં લખાય અહીં એપી બરાબર 3/7 એબી માટે હવે અહીંયા એપી જેમ પીબી તો કેટલા ભાગ થાય છે 3/4 બરાબર છે। તો અહીં આપણે લખીએ બિંદુ પી એ રેખાખંડ એબી નું એ તરફથી 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે। ચાલો બરાબર છે। હવે આપણને કહ્યું છે વિભાજન કરતા બિંદુના યામ શોધો। ચલો એ અને બી ના યામ અનુક્રમે આપેલા છે અહીંયા -2 -2 આને આપણે x1 y1 કહીશું। બી ના યામ છે 2 - 4 અને x2 y2 કહીશું। ચલો પી ના યામ શોધવાના છે xy। ચલો બરાબર છે। હવે આપણે જે સૂત્ર બનાવીએ છીએ પી ના યામ શોધવા માટેનું તો જુઓ બરાબર છે। તો અહીં આપણે લખીએ પી ના યામ બરાબર ચલો mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n આ બાજુ my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n ચલો કિંમતો મૂકીએ m કેટલા છે 3 x2 2 પ્લસ n કેટલા છે 4 x1 -2 m પ્લસ n 3 પ્લસ 4 ચલો m 3 y2 -4 n 4 y1 -2 છેદમાં m પ્લસ n 3 પ્લસ 4 ચલો હવે જુઓ 3 દુ 6 6 4 દુ 8 -8 છેદમાં 7 હવે અહીંયા -12 4 દુ 8 પણ કેવા થશે માઇનસ કારણ કે માઇનસ અને પ્લસ એટલે માઇનસ થશે અહીંયા 7 ચલો -8 પ્લસ 6 એટલે કેટલા થશે -2 છેદમાં 7 ને અહીંયા -12 -8 એટલે -20 છેદમાં 7 ચલો આ શાના યામ આવી ગયા પી ના યામ। ચલો મિત્રો આ રીતે આપણને પી ના યામ મળશે। પ્રશ્ન નંબર 9 જુઓ એ -2 2 અને બી 2 8 ને જોડતા રેખાખંડનું સમાન ભાગમાં વિભાજન કરતા કેટલા ભાગ છે તો 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો। હવે જો આકૃતિ દોરીએ એક રેખાખંડ છે એ 1 2 3 અને આ 4 સમાન ભાગમાં વિભાજન આ બી એના યામ કેટલા આપ્યા છે -2 2 અને બી ના યામ કેટલા છે 2 8 આ x1 y1 x2 y2 હવે અહીંયા જુઓ સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ તો આ બિંદુનું નામ આપણે પી આપીએ આનું ક્યુ આપો અને આનું આર આપો આના યામ શોધવા છે। હવે અહીં જોજો આ બધા જ સમાન છે જોઈ લો તો આ અંતર સરખું થશે આ બાજુ આ અંતર સરખું થશે તો બિંદુ ક્યુ જે છે એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ બનશે। તો અહીં આપણે લખીએ અહીં બિંદુ ક્યુ એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ છે। ચલો માટે ક્યુ ના યામ શોધીએ તો ક્યુ ના યામ શું થશે x1 પ્લસ જોજો
x1 પ્લસ x2 ના છેદમાં 2 અહીંયા y1 પ્લસ y2 ના છેદમાં 2. ચલો આ શાના યામ મળી જશે આપણને? q ના યામ. ચલો x1 કેટલા છે? x2 કેટલા છે? 2 છેદમાં 2. ચલો y1 2 અને y2 8 છેદમાં 2. ચલો અહીં થશે 0 0 ના છેદમાં 2, અહીં થશે 10 10 ના છેદમાં 2, તો 0 અને 5. ચલો આ મળી ગયા આપણને q ના યામ. પછી આગળ વધીએ. અહીં લખીએ પહેલા 0 5 અને અહીંયા આને લખીએ x3 y3. ચલો હવે પી બિંદુ જે છે એ AQ નો મધ્ય બિંદુ બનશે, કારણ કે આ બે અંતર કેવું થશે? સમાન. તો અહીં આપણે લખીએ, અહીં બિંદુ પી એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે, માટે પી ના યામ બરાબર, ચલો પી ના યામ માટે x1 પ્લસ x3 ના છેદમાં 2, x1 પ્લસ x3 ના છેદમાં 2, y1 પ્લસ y3 ના છેદમાં 2. ચલો x1 કેટલા છે? -2 પ્લસ x3 કેટલા છે? 0 છેદમાં 2, y1 2 પ્લસ y3 કેટલા છે? 5 છેદમાં 2. -2 પ્લસ 0 એટલે -2 છેદમાં 2, 2 પ્લસ 5 એટલે 7 7 ના છેદમાં 2. અહીં થશે -1 ને આ થશે 7 ના છેદમાં 2. આ કોના યામ આવ્યા? પી ના યામ. ચલો એ જ રીતે આગળ વધીએ. હવે ચલો હવે જુઓ, બિંદુ આર જે આપેલું છે એ કોનું મધ્ય બિંદુ થાય? તો રેખાખંડ QB નું મધ્ય બિંદુ થશે. અહીં લખીએ, અહીં બિંદુ આર એ રેખાખંડ QB નું મધ્ય બિંદુ છે. ચલો રેડી. હવે માટે આર ના યામ બરાબર, આર ના યામ ચલો શું થાય છે જુઓ, x3 પ્લસ x2 ના છેદમાં 2, x3 પ્લસ x2 ના છેદમાં 2 અને y3 પ્લસ y2 ના છેદમાં 2. ચાલો x3 કેટલા છે જુઓ? 0 0 પ્લસ x2 કેટલા છે? 2 છેદમાં 2, y3 5 પ્લસ y2 કેટલા છે? 8 છેદમાં 2. 2 ના છેદમાં 2, 8 ને 5 13 ના છેદમાં 2. તો અહીં થશે 2 ના છેદમાં 2 ઉડી જાય એટલે શું આવશે? 1 અને 13 ના છેદમાં 2. તો અહીં લખીએ, માટે આર ના યામ બરાબર 1 અને 13 ના છેદમાં 2. તો આપણને અહીંયા જુઓ ક્યુ ના યામ મળી ગયા, પી ના યામ અને આર ના યામ. ચલો આ દાખલો વ્યવસ્થિત ગણી દેવાનો. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10 જુઓ. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 અને -2 -1 હોય તો ક્ષેત્રફળ શોધો. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે, તો ચતુષ્કોણનું સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણો, ચતુષ્કોણના 2 વિકર્ણોનો ગુણાકાર. બરાબર છે. તો આપણે શું કરવું પડશે? વિકર્ણ શોધવા પડશે સૂત્ર પ્રમાણે. તો ચલો વિકર્ણ જુઓ, એક વિકર્ણ કયો છે? AC. તો AC સ્ક્વેર બરાબર x1 માઇનસ x3 નો સ્ક્વેર પ્લસ સ્ક્વેર. ચલો x1 કેટલા છે? 3 માઇનસ x3 -1 બરાબર છે, y1 0 માઇનસ y3 4
નો સ્ક્વેર. ચલો 3 માઇનસ માઇનસ પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 0 એટલે અહીંયા માઇનસ 4 નો સ્ક્વેર. 3 ને 1 4 અને અહીંયા માઇનસ 4 નો સ્ક્વેર. ચલો તો શું થશે? 4 નો સ્ક્વેર 16 પ્લસ માઇનસ 4 નો સ્ક્વેર પણ 16 થશે પ્લસ 16. તો 16 પ્લસ 16 કેટલા? 32. ચલો આ છે એસી સ્ક્વેર, માટે એસી બરાબર શું થશે? વર્ગમૂળમાં 32. તો વર્ગમૂળમાં 16 ગુણ્યા 2. તો વર્ગમૂળમાં 16 ગુણ્યા વર્ગમૂળમાં 2. 16 નું વર્ગમૂળ 4, 4 વર્ગમૂળમાં 2. એસી બરાબર 4 વર્ગમૂળમાં 2 આવશે. હવે બીજું કયું છે? બીડી. તો બીડી સ્ક્વેર બરાબર x2 માઇનસ x4 નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y4 નો સ્ક્વેર. ચલો x2 કેટલા છે? 4 માઇનસ x4 ઓછા 2 નો સ્ક્વેર. y2 કેટલા છે? 5 માઇનસ y4 માઇનસ 1 નો સ્ક્વેર. 4 માઇનસ માઇનસ પ્લસ 2 નો સ્ક્વેર, 5 પ્લસ 1 નો સ્ક્વેર. ચલો હવે જુઓ, 6 નો સ્ક્વેર પ્લસ 6 નો સ્ક્વેર, 36 પ્લસ 36 બરાબર 72. આ થઈ ગયો બીડી સ્ક્વેર. માટે બીડી બરાબર શું આવશે? વર્ગમૂળમાં 72. તો 36 ગુણ્યા 2. તો વર્ગમૂળમાં 36 ગુણ્યા વર્ગમૂળમાં 2, 6 વર્ગમૂળમાં 2 બીડી બરાબર. ચાલો હવે આપણે શું કરવાનું છે? ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ અહીં શોધીએ. જુઓ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. ચાલો તો હવે 1/2 ગુણ્યા એક વિકર્ણ કયો છે? એસી, અને બીજો વિકર્ણ બીડી. ચલો 1/2 ગુણ્યા એસી કેટલા છે? 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા બીડી 6 વર્ગમૂળમાં 2. થઈ જુઓ, 1/2 ગુણ્યા 4 ગુણ્યા 6 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરો એટલે કેટલા થાય? 2. 2 ઉડી જશે. તો 4 ગુણ્યા 6 કેટલા થાય? 24 ચોરસ એકમ. ચલો આટલું ક્ષેત્રફળ આવશે. બરાબર છે? દેખાય છે ને બધું?